वैष्णव। चल प्रथम वार्ता श्री दामोदरदास हरसाणीजी, એની અંદર આપણે લઈ રહ્યા છીએ વાર્તા પ્રસંગ 5। ગઈકાલે આપણે જોયું હતું કે શ્રી ગોસાઈજીને શ્રાદ્ધના દક્ષિણા રૂપે જે સિદ્ધાંત રહસ્યના 16 શ્લોકોનું જે એનો લીલા છે કે જે રહસ્ય છે એ શ્રી દમલાજીએ શ્રી ગોસાઈજીને કહ્યું। એના સિવાય શ્રી સુબોધનીજીની ટીકા, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની ટીકા, રહસ્ય વાર્તા, એ બધું જે છે શ્રી ગોસાઈજીને જે કહ્યું છે એટલું આપણે ચિંતન કરેલું। હવે આગળ લઈએ છે। ता पाछे श्री गोसाई जी श्री दामोदर दास जी को नमस्कार करन न देते, या ते जो श्री गोसाई जी अपने मन में यो विचारे, जो आचार्य जी महाप्रभु दामोदर दास के हृदय विषे सदा सर्वदा बसत है, तो इन पास क्यों नमस्कार करन दीजे, या ते नमस्कार न करन देते। और दामोदर दास को श्री गोसाई जी अपनो चरणोदक हूँ न देते। એટલે શ્રી ગોસાઈજી એટલો બધો ભાવ રાખતા શ્રી દમલાજીની અંદર કે એમના હૃદયમાં તો સદા સર્વદા શ્રી મહાપ્રભુજી બિરાજે છે, એટલે એમને નમસ્કાર દંડવત કરવાની મના કરી અને ચરણોદક પણ દેતા નહીં। તા પાછે श्री आचार्य जी महाप्रभु ने दामोदर दास को दर्शन दीनो और आज्ञा दीनी, जो तू श्री गोसाई जी को चरणोदक नित्य लीजियो। तब प्रातः काल दामोदर दास श्री गोसाई जी के पास आए और चरणोदक मांग्यो। तब श्री गोसाई जी ने चरणोदक की तो नाही कीनी। तब दामोदर दास ने श्री गोसाई जी से कहो कि जो मोको तो श्री आचार्य जी की आज्ञा भई है और आचार्य जी को दर्शन भयो है, और कहो है कि चरणोदक लीजियो। तब श्री गोसाई जी ने चरणोदक लियो दीनो। कारण के कीधुं के भाई आ मारा भावथी नथी लई रह्या, आ तो जे छे ए श्री महाप्रभुजीनी आज्ञाथी अने महाप्रभुजीना भावथी लई रह्या छे, એટલે ચરણોદક આપ્યો। બાકી શ્રી ગુસાઈજી જે છે એ શ્રી દમલાજીને દંડવત પણ ન કરાવે અને નમસ્કાર ન કરે અને ચરણોદક પણ નહોતા આપતા, કારણ કે એમના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદા સર્વદા નિત્ય બિરાજે છે। તો જ્યારે પછી શ્રી મહાપ્રભુજીએ દમલાજીને, કારણ કે જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી એના પછી પણ નિત્ય 3 દિવસે મહાપ્રભુજી શ્રી દમલાજીને દર્શન દેતા, એવું આવશે આગળ। તો એટલે જ્યારે કીધું કે ભાઈ તું ગુસાઈજીના ચરણોદક આપ કેમ નથી લેતા, ત્યારે કે તું લીધા કર, કારણ કે ગુસાઈજી એ મારું જ સ્વરૂપ છે। એટલે પછી શ્રી દમલાજીએ કીધું શ્રી ગુસાઈજીને કે મૂકું ચરણોદક દો, ત્યારે શ્રી ગુસાઈજીએ પહેલા તો ના પાડી, પણ પછી કીધું કે મૂકું તો आचार्य जी की आज्ञा भई है और आचार्य जी के दर्शन भयो है, ताते चरणोदक આપ્યું। એટલે કે આજ્ઞા કરી છે કે ભાઈ ચરણોદક લેજે શ્રી ગુસાઈજીનો, ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોદક આપ્યું। હવે ભાવ પ્રકાશ। श्राद्ध कराइवे को अभिप्राय यह है कि जो दामोदर दास के पितरन को तो उद्धार हो ही चुक्यो, जब ये भक्त में है। मर्यादा मार्ग में तो नृसिंह जी ने प्रहलाद जी से कहो है कि 21 पुरुषा भक्त के तरे। એટલે જો આમાં કદાચ કોઈને ના ખબર હોય, શ્રી ભાગવતજીની અંદર જ્યાં નરસિંહજીનું ચરિત્ર આવે છે ને, પ્રહલાદજીનું ચરિત્ર, કે જ્યાં નરસિંહ ભગવાન પ્રગટ થાય છે અને હિરણાકશ્યપુનો વધ કરે છે, તો ત્યાં પછી ભગવાન પ્રહલાદજીને કહે છે કે તું માગ, તું કશું માગ। પ્રહલાદજી તો નિષ્કામ ભક્ત છે એટલે કશું માગતા નથી, પણ પછી પ્રભુ બહુ આગ્રહ કરે છે કે તું કંઈક તો માગ એમ ભક્તને, પ્રહલાદ તરીકે। ત્યારે પ્રહલાદજી એવું કહે છે કે પ્રભુ મારા પિતાના કારણે આપને બહુ શ્રમ થયો છે, તો હું એટલું જ માગું છું કે મારા પિતાનો ઉદ્ધાર થાય હિરણાકશ્યપુનો। કારણ કે જો ભક્ત છે ને એટલે ભક્ત હંમેશા આવું જ માગ્યું, પોતાનું કઈ ના માગ્યું, એમને એવું કીધું કે પ્રભુ મારા પિતાનો ઉદ્ધાર થાય। ત્યારે નૃસિંહજી હસ્યા, ભગવાન હસ્યા કે ભાઈ તારા જેવા જ્યાં ભક્ત હોય એની તો 21 પેઢી આગળની અને 21 પેઢી પાછળની બધી તરી ગઈ,
કારણ કે જ્યાં તારા જેવા વૈષ્ણવ કે તારા જેવા ભક્ત જ્યાં હોય એની તો બધી પેઢીઓ તરીકે આ તો તારો બાપ છે, આવું ભગવાન કહે છે, નૃસિંહજી કહે છે કે 21 પેઢીઓ આગળની ને 21 પેઢીઓ પાછળની તરી ગઈ તો આ તો તારો બાપ છે, આ તરે એમાં શું નવાય? અને એનું તો જે વધ છે મારા હાથથી થયો છે તો એ તો તરવાનો જ છે. એટલે અહીંયા કીધું કે જ્યારે મર્યાદા માર્ગમાં પણ 21 પેઢીઓ તરે તો દામોદર દાસજી તો પુષ્ટિ માર્ગીય છે, તો શ્રી દમલાજી તો પુષ્ટિ માર્ગીય છે. જો 21 પેઢી મર્યાદા માર્ગમાં તરી જાય તો આ જે દામોદર દાસજી તો પુષ્ટિ માર્ગ છે તો એમના તો કેટલી પેઢીઓ તરી ગઈ, बराबर ने? तो इनके पितर तरे या में कहा संदेह है, परंतु पुष्टि मार्ग के संबंध बिना पुष्टि मार्ग में अंगीकार न होय ताते श्री गुसाई जी को संबंध श्राद्ध द्वारा पाए पुष्टि मार्ग में अंगीकार भयो. એટલે ગુસાઈજી દ્વારા સંબંધ થવાથી એ જેટલા પણ પિતરો છે એ બધાનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો. जो दामोदर दास के श्राद्ध ते पुष्टि मार्ग में अंगीकार होय परंतु गुरु की अपेक्षा बाकी है, गुरु बिना अंगीकार में दृढ़ अंगीकार नहीं, याते गुसाई जी को संबंध कराए. तहाँ यह संदेह होय कि दामोदर दास जी के पिता को श्राद्ध कराए, इनके पितरन को पुष्टि को संबंध भयो और એટલે બીજા ભગવદિયન को नहीं कराए, सो उनके पितरन को कैसे होय गो? तहाँ यह संदेह होय तो कहत है यह पुष्टि मार्गीय देवी जीव के आधिदैविक मूलभूत दामोदर दास है. એટલે બધા જ વૈષ્ણવોના આધિदैविक स्वरूप मूलभूत स्वरूप श्री दामोदर दास છે. जहाँ इनके पितरन को पुष्टि संबंध भयो तब सगरे पुष्टि मार्गीय पितरन को पुष्टि संबंध होई गयो. એટલે જ આપણે કાલે ચિંતન કર્યું ને કે આપણા બધાનું જે શ્રાદ્ધ છે ગુસાઈજીએ જે અહીંયા શ્રાદ્ધ કર્યું બધાનું આવી ગયું, એટલે કોઈ કરાવે કે કદાચ ન કરાવે તો હવે ચિંતા કાપી નકાર્યા એ બધી ચિંતાઓ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અહીંયા દામોદર દાસજી બધાના મૂળભૂત છે. આપણે કહીએ ને કે બધા દમલાજી આજે જો એમનો જ ઉત્સવ છે તો દમલાજી દ્વારા જ બધામાં એ અંશ વિદ્યમાન હોય તો જ બ્રહ્મ સંબંધનું દાન થઈ શકે. तो जहाँ इनके पितरन को पुष्टि संबंध भयो तब सगरे पुष्टि मार्ग के पितरन को पुष्टि संबंध होय गयो. जैसे मार्ग दामोदर दास के पितरन को पुष्टि संबंध भयो ऐसे मार्ग दामोदर दास के लिए तामे सगरे पुष्टि मार्ग के लिए. એટલે બધા જ જેમ કીધું કે દમલા यह मार्ग तेरे लिए प्रगट कियो है, તો કેવા આપણે બધા પણ દમલાજીની આડીથી માર્ગમાં આવી ગયા કે નહીં, અંગીકાર થઈ ગયા કે નહીં? તો એ જ રીતે અહીંયા જાણવું કે એમના પિતરનનો સંબંધ ભયો એ રીતે જે છે બધાના પિતરનનો સંબંધ થઈ ગયો. या प्रकार मूल में भक्ति ता करी सब में फैले. या प्रकार दामोदर दास की भक्ति करके जीव में भक्ति बढ़ी है, वरना जीव को सामर्थ्य नहीं है. જેની અંદર જેટલો દમલાજીનો અંશ વિદ્યમાન હોય એ એટલું જ સેવા સ્મરણ સત્સંગ આદિમાં પ્રવૃત્ત થઈ શકે, કારણ કે એ દમલાજી આધાર છે. સમજ પડી ને? દમલાજી બધા વૈષ્ણવોના આધાર રૂપ છે. તો જો લો વ્યાપ રહ્યો જીવન में દમલા को અંશ એમ કરીને એક સાખી પણ છે કે જ્યાં સુધી જેની અંદર દમલાજીનો અંશ વ્યાપી રહ્યો છે ત્યાં સુધી મહાપ્રભુજીનો સંબંધ એ દ્રઢ કરીને રહે છે. બાકી કદાચ પુષ્ટિ માર્ગમાં આવી પણ જાય કોઈ તો પણ એને પ્રભુમાં વિશ્વાસ થઈ શકે નહીં, એ સેવા સ્મરણ આદિ કરવાને સમર્થ બની શકે नहीं. तो जीव को सामर्थ्य नहीं है जो पुष्टि मार्ग की भक्ति एक क्षण करी सके. एक क्षण पण पुष्टि मार्गनी भक्ति क्यारे थई सके के जेना उपर श्री दमलाजीनी कृपा होय. खबर पड़ी? जेना उपर आ जे मूल स्वरूप छे. और दक्षिणा में दामोदर दास ने सिद्धांत रहस्य के 1.5 श्लोक को व्याख्यान कियो. तब श्री गुसाई जी कहे आगे कहो. तब दामोदर दास ने कही जो मैंने तो इतनो ही संकल्प कियो है, ताको कारण यह जो सत्य संकल्प इतने ही में सगरो मार्ग है.
આટલાની અંદર બધું આવી ગયું. શું આવી ગયું એ પણ હજી આગળ આવશે જ. એક પ્રસંગની અંદર આ 1.5 શ્લોકનું વ્યાખ્યાન પણ આવશે, એટલે અત્યારે નથી લેતા. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે દમલાજીએ સંકેત કર્યો કે આ 1.5 શ્લોકની અંદર જે સિદ્ધાંત રહસ્યના પ્રથમ 1.5 શ્લોક છે એની અંદર બધું આવી ગયું, એટલે આટલો સંકલ્પ કર્યો છે. श्री गोसाई जी चरणोदक दामोदर दास को न देते, दंडोत करण न देते, सो याते कि जो ये श्री स्वामिनी जी की अनन्य सखी है इन्हीं को करे, એટલે મહાપ્રભુજીને જ કરે. તાતે દામોદર દાસ ને હઠવું નહીં કયો. દામોદર દાસજીએ પણ કઈ હઠ ન કરી અને ચરણોદક ન લ્યો. જો ગુસાઈજીએ ન આપ્યું તો એમાં હઠ પણ ન કરી. ताते आचार्य जी ने दामोदर दास को समझायो कि जो तू श्री गोसाई जी को चरणोदक लीजियो, दंडोत करियो, मैं श्री गोसाई जी के हृदय में बिराजत हूँ, मेरो स्वरूप मोते प्रगट भयो है. जो आनी नीचे लाइन करवानी, आ जे पंक्ति छे ने एनी नीचे लाइन करवानी, मेरो स्वरूप मोते प्रगटे है. गोसाईजी નું સ્વરૂપ બતાવ્યું, મારું જ સ્વરૂપ મારામાંથી પ્રગટ થયું છે. તબ તબ દામોદર દાસ ગુસાઈજી સો यह भेद कहे, तब गुसाईजी कहे लेहु. એટલે આ જે ભેદ છે એ ગુસાઈજીને દામોદર દાસજીએ કહ્યો કે મને તમારા સ્વરૂપનો, આપના સ્વરૂપનો ભેદ જે છે એ મહાપ્રભુજીએ બતાવ્યું છે કે મારામાંથી જ મારું સ્વરૂપ પ્રગટ કર્યું છે. હવે જે હું એક વાત કહેવા જઈ રહ્યો છું, આમાં નથી પણ થોડા અનન્ય જે હોય કે જે સમજતા હોય એના માટે છે. જો કદાચ કોઈને સમજ ન પડે તો ચિંતા કરવા જેવું નથી. આપણે ત્યાં જે પુષ્ટિ માર્ગમાં જેટલા પણ બાળકો થયા એમાં 4 બાળકો જે છે ને એને શ્રી મહાપ્રભુજીનું જે કહેવાય કે તામસ, રાજસ, સાધન અને ફલ છે ને, તામસ, રાજસ, સાધન અને ફલ. અને બીજા 4 છે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. અને તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, સોરી મારે બોલવામાં ભૂલ થઈ, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, આ 4. અને બીજા 4 ભેદ કયા? તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો જો બાળકોમાં કોઈ ભેદ નથી, તેમ છતાં 4 બાળકોને શ્રી મહાપ્રભુજીના 4 પ્રકાર બતાયા છે. 4 બાળકોને. એ પહેલા હું બાળક કહી દઉં કયા કયા છે, જેને લખવું હોય લખો. શ્રી ગુસાઈજી, સૌથી પહેલા શ્રી ગુસાઈજી, એના પછી બીજા શ્રી ગોકુલનાથજી, બીજા ગુસાઈજીના જ ચતુર્થલાલ શ્રી ગોકુલનાથજી, ત્રીજા છે શ્રી પુરુષોત્તમજી અને ચોથા શ્રી હરિરાયજી. ત્રીજા હરિરાયજી લખો અને ચોથા પુરુષોત્તમજી. કયા ફરી બોલું છું? શ્રી ગુસાઈ, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી અને ચોથા શ્રી પુરુષોત્તમજી. પુરુષોત્તમજી કયા? સુરત વાળા, જે 9 લક્ષ ગ્રંથના કરતા, 10 દિશ દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી. બરાબર. આ 4 બાળકોને 4 વિશેષ સ્વરૂપે માનવામાં આવ્યા છે. હવે એમનું સ્વરૂપ કહું છું, પહેલા લખી લો પછી સમજીએ. સૌથી પહેલા શ્રી ગુસાઈજીમાં લખો નિર્ગુણ એવં ફલ. અત્યારે લખો પછી સમજાવું છું. ગુસાઈજીની સામે આમ ડેશ કરીને જે લખતા હોય ને, જેની ઈચ્છા હોય, નિર્ગુણ અને ફલ એવું લખો. એના પછી શ્રી ગોકુલનાથજીની સામે લખો રાજસ અને પ્રમેય. રાજસ અને પ્રમેય. હરિરાયજીની સામે લખો સાત્વિક અને સાધન. સાત્વિક અને સાધન. અને પુરુષોત્તમજીની સામે લખો તામસ અને પ્રમાણ. તામસ અને પ્રમાણ. જો હવે સૌથી પહેલા ધીરે ધીરે સમજીએ આપણે, અને ના સમજ પડે તો ચિંતા ન કરશો, ખાલી સાંભળો. અને આમાં બહુ પ્રશ્ન ને એવું કરવાની જરૂર નથી. આ બધા ભાવ છે જે મોટાઓએ બતાયા છે. બાકી મારા મનની ઉપજ નથી. આ હરિરાયજીએ, હું તમને એક બહુ મજાની વાત કહું, આ જે વાત કરી રહ્યો છું ને હરિરાયજીએ જ કીધી છે. એટલે પાછા હરિરાયજી એમાં ઇન્ક્લુડેડ જ છે, પણ જ્યાં પોતાની વાત કરવાની આવી ત્યાં પોતે મૌન રહ્યા.
બાકીના 3ના પ્રકાર કીધા એટલે એમાં એ સમજવાનું કે ચોથો પ્રકાર આ પોતાના, કારણ કે પોતે જ પોતાની વાત કેમ નહીં કે, એટલે પોતે ચોથો પ્રકાર ત્યાં મૌન રાખ્યો. હવે સમજીએ, જ્યાં આપણે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એમાં પ્રમાણરૂપ શ્રી મહાપ્રભુજીના પ્રમાણરૂપ કયા? શ્રી પુરુષોત્તમજી. હવે પુરુષોત્તમજી કોણ હતા એ હવે કદાચ કેટલાને ખબર છે, બહુ મને ધ્યાનમાં નથી. સંક્ષિપ્તમાં હું કહું છું. સુરત ઘરના હતા. સુરત શ્રી બાલકૃષ્ણજી એ ઘરના બહુ પ્રતાપી બાલક થયા અને 10 દિસ દિગંત વિજય એમનું ટાઇટલ એ એમને શંકરાચાર્ય નવાજેલા. 10 દિસ દિગંત વિજય, આવું જો કોઈને લખવું હોય તો. એમનો ઉત્સવ આવે છે ભાદરવા સુદ 11 દાન એકાદશીના દિવસે. અને મહાપ્રભુજીના એક અક્ષરને પણ પુરુષોત્તમજીએ છોડ્યો નથી. દરેકે દરેક શબ્દ ઉપર, અક્ષર ઉપર પુરુષોત્તમજીએ ટીકા લખી છે મહાપ્રભુજીના. અને એવું કહેવાય છે કે પુરુષોત્તમજીએ 9 લાખ શ્લોકોનું 9 લાખ શ્લોકો લખ્યા છે. એટલે 9 લાખ શ્લોકોનું પ્રમાણરૂપ છે પોતે. 9 લાખ શ્લોકોના ગ્રંથ લખ્યા છે. આખું એમના જે બધા ગ્રંથોના શ્લોકોની ગણતરી કરવામાં આવે તો 9 લાખ શ્લોક. 9 લાખ શ્લોક કોને કહેવાય વિચારો. એનાથી પણ અધિક આપણે ગ્રંથો આપના સમયમાં લખ્યા છે. બહુ બૃહદ ચરિત્ર છે. અત્યારે હું બહુ એટલું કહી ન શકું એટલું બધું, પણ સમજો એટલું બધું. તો એમને આપણે ત્યાં જે છે શ્રી મહાપ્રભુજીના પ્રમાણરૂપ અને તામસ ભાવરૂપ માનવામાં આવે છે. સમજ પડી? પ્રમાણ અને તામસ. હવે આગળ જઈએ. આપણે શ્રી મહાપ્રભુજીના રાજસ રૂપ છે શ્રી ગોકુલનાથજી. જે ગોકુલેશ ગોસાઈજીના ચતુર્થ લાલજી, એમને રાજસ રૂપ માનવામાં આવે છે અને પ્રમેય રૂપ માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીના પ્રમેય ભાવ છે, પ્રમેય બળ છે શ્રી ગોકુલનાથજી. એના પછી આગળ લઈએ સાત્વિક અને સાધન. તો શ્રી હરિરાયજીનો જે ભાવ છે એ સાત્વિક છે અને સાધન એટલે શિક્ષાપત્ર રૂપી જે સાધન આપ્યું ભવસાગરને તરવા માટે, એટલે એ પત્ર રૂપ જે શિક્ષાપત્ર આપે લખ્યા છે 41, તો એના રીતે જે સાધન આપ્યું એટલે જે શ્રી હરિરાયજી છે એ સાત્વિક અને સાધન રૂપ છે. અને છેલ્લે શ્રી ગુસાઈજી જે છે એ નિર્ગુણ અને ફલ, બરાબર, નિર્ગુણ સ્વરૂપા છે. અને ગુસાઈજીની અંદર સગુણ અને નિર્ગુણ બંને ભાવ છે. એટલે અહીંયા નિર્ગુણ અને ફલરૂપ. તમે જો શ્રી વલ્લભ સાખી જુઓ ને, જે કોઈ કેટલાય વલ્લભ સાખી વાંચી છે, મને બહુ આઈડિયા નથી. એની અંદર એક સાખી છે કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો તાકો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. જો કદાચ કોઈને અભ્યાસ હોય તો, બાકી વાંધો નહીં, એમાં જોઈ લેજો. વલ્લભ સાખી તો બધે અવેલેબલ જ હોય છે, હરિરાયજીની જ લખેલી છે. તો શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો વાકો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. તો અહીંયા ફલ રૂપા અને નિર્ગુણ સ્વરૂપા કોણ છે? તો શ્રી ગુસાઈજી. બરાબર, આમાં ખબર પડી? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો? એટલે અહીંયા જે આવ્યું કે શ્રી આચાર્યજી એ પોતાનો ભેદ કયો, તો આ ભેદ છે. બરાબર. તો કે લેવું પ્રસન્ન હોય કે ચરणादक दिए और जाने के आचार्य जी के भावते लेते हैं मेरे भावते नहीं। या भावते श्री गुसाई जी के 7 बालक और वल्लभ कुल के चरणोदक में श्री आचार्य जी को भाव जनायो ताते चरणोदक लेनो दंडोत करनो यह सिद्धांत जनायो। એટલે વલ્લભ કુલ જે છે એની અંદર શ્રી મહાપ્રભુજીના ભાવથી જે છે એ રીતે કરવું જોઈએ, કોઈ વ્યક્તિ વિશેષ રૂપે નહીં. આજે એક બહુ ખરાબ ચીલો ચાલી રહ્યો છે, મારે ધ્યાન દોરવું જોઈએ આના આ વાત ઉપર. જો અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે કે સમગ્ર વલ્લભ કુલ કે ચરણોદક મેં, એટલે સ્વરૂપમાં આચાર્યજી કો ભાવ જનાય. બરાબર. હવે જ્યારે કોઈ બાલક હોય, તમે કોઈ બાલકને માલાજી ધરાવો કે એમને કંઈ પણ કરો, ક્યાં તો કોઈ બાલક પધારે તો બધા શું કે શ્રી વલ્લભાધીશ કી જય તો બોલે જ, પછી એ બાલકના નામની જય બોલે કે. તો એ વસ્તુ તમે સમજો, આપણે એ જ્યારે શ્રી વલ્લભાધીશ કી જય બોલી રહ્યા છીએ ને, તો એની અંદર બધા આવી ગયા. પછી ફલાણા ઢીકણા કુમાર કી જય, ફલાણા ઢીકણા જે પણ હોય, હવે કોઈને ગમતું હોય એ વસ્તુ અલગ છે, પણ માર્ગની રીત નથી.
જ્યારે આપણે મહાપ્રભુજી કી જય, ગુસાઈજી કી જય બોલી રહ્યા છીએ તો એની અંદર બધા માનો, એની અંદર બધા આવી જ ગયા. પછી આપણા માર્ગમાં જો તમે એવું માની રહ્યા છો ને કે તમે માની રહ્યા હો કોઈ બી, હું પણ, કે મને કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા બ્રહ્મ સંબંધ મળ્યું છે, કે મને કોઈ વ્યક્તિ વિશેષે મારી ઠાકોરજી સેવ્ય કર્યા છે, તો મારો એક જન્મનો અંતરાય છે હજુ. કેમ? કારણ કે હજી મને મહાપ્રભુજીમાં દ્રઢ ભાવ નથી આવ્યો કે આમની અંદર રહીને શ્રી મહાપ્રભુજીએ મારો અંગીકાર કર્યો, કે એમના દ્વારા શ્રી મહાપ્રભુજીએ મને ઠાકોરજી પુષ્ટ કરીને આપ્યા. જો એવો ભાવ નથી તો હું મારા ઠાકોરજીને પણ નિધિ સ્વરૂપ નથી માની રહ્યો. તમે રણછોડલાલજીના વચનામૃત વાંચો, એમાં શું કહે છે કે તમારા માથે પણ જે ઠાકોરજી બિરાજે છે તમારા નિધિ જ છે, એ તમારા પોતાના નિધિ છે, તમારી પોતાની સંપત્તિ છે, તમારા પોતાના નિધિ છે, એને નિધિ જ માનો. એવું એ ક્યારે તમે માની શકશો કે જ્યારે તમને દ્રઢ ભાવ હોય કે મારા ઠાકોરજી પણ મહાપ્રભુજીએ જ પુષ્ટ કરીને મારા માથે પધરાયા છે, કે ગુસાઈજીએ પધરાયા છે. જો એ ભાવ નહીં રાખો અને એવું માનશો કે મારા ઠાકોરજી તો ફલાણા ઢીકણા કોઈ બી, એટલે હું કોઈને અપમાન નથી કરતો, પણ ફલાણા કોઈ એવા મહાનુભાવે કરીને આપ્યા છે એવું રાખશો તો મારા મતે, અને જ્યાં સુધી મારો જે અભ્યાસ છે અને જે હરિરાયજીનો જે મત છે, હરિરાયજીના મતથી એક જન્મનો અંતરાય હજી રહેશે. કેમ? કારણ કે જ્યાં સુધી અંતિમ જન્મ એને માનવો જોઈએ. આપણે કીધું કે 3 જન્મનો અંતરાય હોઈ શકે, તો આપણને કેવી રીતે ખબર પડે કે આ મારો કયો જન્મ છે? એનો હરિરાયજીએ એનો ભાવ બતાવ્યો છે કે જ્યારે તમારા હૃદયમાં દ્રઢ ભાવ આવી જાય ને કે મારો અંગીકાર શ્રી મહાપ્રભુજીએ જ કર્યો છે, મારા પર મહાપ્રભુજીની જ કૃપા છે અને મારા જે ઠાકોરજી મહાપ્રભુજીના જ સેવ્ય છે, ત્યારે માનજો કે આ તમારો અંતિમ જન્મ છે. આવું હરિરાયજી કહેજો, આ મારા શબ્દો નથી ભાઈ. એટલે કોઈ મારી જોડે લડવા ઝઘડવા ના આવતા કે ભાઈ તમે કેમનું કહી દીધું, અમારા તો બહુ ઊંચા છે, આમ છે તેમ છે. બધા માટે મને માન છે, કોઈના હું માનું ન્યૂનતા નથી. હું તો આપણા ભાવની વાત કરી રહ્યો છું કે ભાઈ આપણે શ્રી મહાપ્રભુજીનો ભાવ રાખવો જોઈએ. અને જો મહાપ્રભુજીનો ભાવ રાખશો ને તો એનું એક સારી વસ્તુ શું થશે ખબર છે? કે પુષ્ટિ માર્ગમાં જે દૂષણો વ્યાપ્ત થયા છે ને, જેને ખબર છે કે નથી ખબર, હું નથી, મને મારે બોલવા પણ નથી, એ દૂર થઈ જશે આપોઆપ. કે જે આ હવે જે વસંતના 40 દિવસો મને બહુ ડર લાગે, કારણ કે સૌથી વધારે સૌક શબ્દ વાપરું, જે દૂષણ કહેવાય ને માર્ગનું, એ આ જ 40 દિવસોમાં થાય છે. ખેલના નામે અને જે બધાના નામે, રસિયાના નામે. તો જો તમે મહાપ્રભુજીના ભાવથી જ્યારે દ્રષ્ટિ આવી જશે ને, જ્યારે આંખો પર અંજન મહાપ્રભુજીના રૂપનું લાગી જશે ને, પછી એ વસ્તુ કરતા ડર લાગશે. ચાહે પછી કોઈ બી હોય, એ કોઈ બાપા બાપી ભગવદીય હોય કે સામે કોઈ બાલક હોય, એને હાથ જોડીને તમે કહેશો કે તમારો જે હૃદયમાં ભાવ હોય, હું તો આપને મહાપ્રભુજીની દ્રષ્ટિથી જોઈ રહ્યો છું કે જોઈ રહી છું, હું આપને દમલાજીની દ્રષ્ટિથી જોઈ રહી છું, તો મારો ભાવ તો આ છે. તો આપ કોઈ બીજાને આમાં સંડોવો કે જે આપને જે લીલા કરવી હોય બીજા સાથે કરો, મારો તો મહાપ્રભુ. તો એ પણ ડરશે. જ્યાં મહાપ્રભુજી આવશે ને નામ, એ સામે વાળો પણ મહાપ્રભુજી નામમાં એટલી તાકાત છે, કરી જોજો. તો મહાપ્રભુજીનો એટલો પ્રગટ પ્રતાપ છે. એ જ્યારે તમે કહેશો ને કે આપ તો મહાપ્રભુજી રૂપ છો, તો આવી લીલા, તો એ ડરી જશે. જ્યારે મહાપ્રભુજીનો કોહાનો ભાવ જતી રહે, જા જા જા, તો એ દૂષણો દૂર થઈ જશે આટલા સુંદર માર્ગના. બરાબર? એટલે એના માટે આપણો ભાવ દ્રઢ હોવો જોઈએ. બરાબર? હું બહુ સંક્ષિપ્તમાં સારા શબ્દોમાં કહી રહ્યો છું, જેને સમજ્યા હશે સમજી જ જવાના છે. તો અહીંયા જે છે કે આપણે અહીંયા આજે આવ્યું કે ભાઈ જે શ્રી દમલાજીને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું અને વલ્લભ કુલ કે ચરણોદક મેં આચાર્ય જી કો ભાવ જનાયો, તાતે દંડવત કરનો ચરણોદક લેનો, જે કરવું હોય કરવું, પણ મહાપ્રભુજીના ભાવથી કરવો, મહાપ્રભુજીનો ભાવ રાખવો. અહીંયા ગુસાઈજીની અંદર પણ મહાપ્રભુજીના ભાવનું રાખવાનું કહી રહ્યા છે. વિચારો, સ્વતંત્ર ભાવ નથી કીધો કે ગુસાઈજીના ભાવથી લીધું દમલાજીએ. આચાર્યજી કે ભાવ શું લેતે હૈ, ગુસાઈજીની અંદર વિચાર તો કરો. આપણી જોડે આ પ્રગટ પ્રમાણ છે. આચાર્યજી કે ભાવ સો લિયો, ત્યારે શ્રી ગુસાઈજી આપ્યું.
એવું કીધું હોત ને આપના ભાવથી લઉં છું તો ના આપત. તો ગુસાઈજી જ નહોતા જ આપતા ને, ક્યાં આપતા હતા કે નહીં દંડવત મત કરો, મોકું મત કરો, બોલો ચરણોદક મત લો. પણ કીધું હું તો આચાર્યજીના ભાવથી કરી રહ્યો છું. તો કે તો સુખે ન કરો, કારણ કે તમે મારી અંદર મહાપ્રભુજીને જોઈ રહ્યા છો. ખબર પડી ને? એટલે કોઈ એવા મહા હોય, વિદ્વાન હોય કે મહાનુભાવ હોય, તો મહાપ્રભુજીનો ભાવ રાખો તો આપણો ભાવ પણ શુદ્ધ રહેશે અને દૂષણ નહીં આવે કોઈ બી જાતનું. ખબર પડી ને? તો અને આપણો પણ ઉદ્ધાર સારી રીતે થઈ શકશે. સમજ પડી? આપણા માટે સારું છે, બીજા માટે સારું છે. સારું, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ જ. કોઈને કઈ પ્રશ્ન કે કઈ ચર્ચા કઈ બી હોય તો નિતર આશ્રયનું પદ લઈએ. અહીંયા વાર્તા પ્રસંગ 5 વિરામ થયો શ્રી દમલાજીના વાર્તાજીમાં.